તમે વિચાર કરો 60 કિલોમીટરની અંદર બબે ટોલ ટેક્સ નાખી દો છો તો આ 3 કિલોમીટરનો તમે એક નેશનલ હાઈવે રોડની ઉપર જે બ્રિજ બનાવો છો એ બ્રિજ સારું નથી બનાવી શકતા. અને વિચાર કરી લ્યો ગીર સોમનાથથી લઈને ઉના સુધીમાં માન અમુક જગ્યાએ 5 કે 7 કિલોમીટરનો રોડ ખુલ્લો રાખ્યો. બાકી તમે દરેક જગ્યા ઉપર આ એન્જિનિયરને કહેવાનું છે મારે, તમે જ્યાં બ્રિજ નતો આવતો ત્યાં પણ તમે બ્રિજ નાખ્યો. શું કામ? કે તમારા પણ આમાં કૌભાંડો છે. કેમ કે એટલા બધા બ્રિજ ન આવે. અમુક જગ્યા એવી છે કે જ્યાં બ્રિજની જરૂર નથી ત્યાં પણ તમે બ્રિજ બનાવેલા છે. તમે વધારે પડતા બ્રિજ બનાવ્યા, એમાં મટીરિયલ ઘટ્યું છે. મટીરિયલ ઘટવાને કારણે આ કામ નબળું થયું છે. અને આ કામ એટલા માટે નબળું થયું છે કે તમારા ખીચામાં બધા જનતાના ટેક્સના રૂપિયા નખાણા છે, એટલે આ બધી વસ્તુ બની છે મિત્રો. એટલે મારો કહેવાનો મિનિંગ એવો છે કે જો તમે જનતાના ટેક્સના રૂપિયા એ કામ ખરાબ કરી શકતા હોય તો જનતા તમને પણ ગમે ત્યારે મૂકશે નહીં. તમને એવું છે કે જનતાને અમે બનાવી નાખશું એવું,